શું થયું? નિંદર નથી આવતી? ગોળી ખાવી પડે છે નિંદરની? અરે તમને ફાઇન ટેકનિક શીખાડો, 2 પોઈન્ટ્સ અને સાથે એક બ્રીથિંગ ટેકનિક કરજો, સાઉન્ડ સ્લીપ આવી જશે. જો સ્ટેપ નંબર 1 તમારે ધ્યાન રાખવાનું છે કે સાંજે 7 વાગે એટલે જમી લેવાનું. સ્ટેપ નંબર 2 હોટ સ્પાઇસી ચીલી ફૂડ કોઈ દી રાત્રે 7 વાગ્યા પછી નથી ખાવાનું, નહીં તો તમને એસિડિટી, ગેસ, બ્લોટિંગ બધું ચાલુ થઈ જશે, નિંદર જ નહીં આવે સરખી રીતે. હવે સ્ટેપ નંબર 3 સુવા પહેલા તમારે તમારા પગ ધોવાના છે, કેમ કે આપણી નર્વ એન્ડિંગ્સ હોય છે, 60,000 નર્વ એન્ડિંગ અમારા પગમાં છે. એટલે તમે જ્યારે વોર્મ વોટરથી ધોશો તો એ એક્ટિવેટ થઈ જશે. હવે સ્ટેપ નંબર 4 તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારે મ્યુઝિક લગાડવા છે, ફાઇન પીસફુલ મ્યુઝિક લગાડો તમારા બેડરૂમમાં. અને 5મો નંબર કે તમારા રૂમમાં કઈ ગંદકી તો નથી રાખેલી, આ કપડા ઓલા કપડા બધું અહીંયા ત્યાં ફેંકેલું તો નથી, કાંઈ ફાઇન છે તમારો બેડરૂમ નીટ ક્લીન, તો તમને નિંદર સરખી આવશે અને સાઉન્ડ સ્લીપ આવશે. સેજ 2 ટીપા કોઈ પણ તેલ જે તમારી પાસે હોય સેન્ટર ઓફ ધ પામમાં લગાડીને અહીંયા ત્યારે તમે મસાજ કરશો તો તમારું મન શાંત થઈ જશે. 2 હાથમાં મસાજ કરજો, મન એકદમ જે તમારા મનમાં હલચલ થતી હોય એ એકદમ શાંત થઈ જશે. હવે તમારી આ રિંગ ફિંગર લ્યો અને થર્ડ આઈ ચક્ર ઉપર ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જ્યારે તમે ફેરવશો મિનિમમ 1 મિનિટ સુધી, તો આ તમે કરશો તો જે મેન્ટલ સ્ટ્રેસ આખો દિવસ આપણે કામ કર્યું હોય, તમારો મગજ જેમ બેડરૂમમાં જાઓ એટલે તમને કાંઈ ને કાંઈ સંભળાશે, એટલે તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જશે. અને સાથે એક વાત ધ્યાન રાખજો, તમારા બેડરૂમમાં એક ડિફ્યુઝર રાખો, તમને જે એસેન્શિયલ ઓઇલ ગમતું હોય, જે ખુશ્બુ ગમતી હોય, ગુલાબની, મોગરાની, ચામન, જે પણ ફૂલની તમને ગમતી હોય એની અંદર એ ટીપા નાખી દેજો. તમને કપૂરની ગમતી હોય, જે પણ તમને ખુશ્બુ ગમતી હોય એ નાખી દેજો. તમારે શ્વાસ લેવાનું છે, છોડવાનું છે. જ્યારે તમે આ કરો તો તમારે શ્વાસ ઇન્હેલ અને એક્ઝેલ કરવાનું છે. આ પણ જ્યારે કરો કમ્પલસરી ઇન્હેલ અને એક્ઝેલ કરજો. હવે પાઉન્સને ફાઇન રીતે રબિંગ કરીને તમારી આંખ ઉપર રાખો અને શ્વાસ લ્યો. આ રીતે 5 થી 6 વાર કરજો, તમારી આંખો ભારી ભારી થઈ જશે. અને હવે એકદમ સુઈ જાઓ સીધા અને રાઈટ નોસ્ટ્રિલ બંધ કરી દો, લેફ્ટ નોસ્ટ્રિલથી શ્વાસ લ્યો. આવી રીતે તમે 8 થી 10 વાર કરશો, તમારું બોડી નેચરલી હીલિંગ કેપેસિટી રાખે છે. તમારું આખું બોડી હીલિંગ થઈ જશે, તમને માથામાં દુખાવો નહીં રહે, બોડી પેઇન્સ નહીં રહે, તમારા મસલ રિલેક્સ થઈ જશે. કપડાં ઢીલા પહેરવાના, રાત્રે સુવા ટાઈમે ટાઈટ કપડાં પહેરીને કોઈ દી નહીં સુવાનું. કરશો તો અત્યારથી જ કરજો, ફાયદો દેખાઈને આવશે. જય શ્રી કૃષ્ણ.